ઘાટલોડિયાના સત્યનારાયણ મંદિરમાં પહેલી વખત નવરાત્રિમાં 10 દિવસ સુધી દુર્ગા પૂજાનું આયોજન જોવા મળી રહ્યું છે। જી હા, અમદાવાદના ઘાટલોડિયામાં 45 વર્ષ જૂનું સત્યનારાયણ મંદિરનું વિશાળ મંદિર આવેલું છે, જે મંદિરની સ્થાપના વાસુદેવજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જેના હાલ ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર લક્ષ્મણદાસજી સંભાળી રહ્યા છે, જેઓ સરસપુરમાં આવેલું ભગવાન કૃષ્ણનું વિશાળ મોસાળ છે તે મંદિરના પણ ગાદીપતિ છે। તેમજ લક્ષ્મણદાસજીના હાથ નીચે પંડિત હરિદાસજી મંદિરની હાલ સાળ સંભાળ રાખી રહ્યા છે। સમગ્ર ઘાટલોડિયા વિસ્તારમાં સત્યનારાયણ મંદિરમાં દુર્ગા પૂજાનું પહેલી વખત આયોજન કરવામાં આવ્યું છે। आराधना माता जी का स्वरूप जो है स्कंद माता का पूजन है। विश्व का सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया, इस उद्देश्य से पूरी सृष्टि का मंगलमय हो, सभी का कल्याण होवे, इसलिए हम बिहारवासी और बंगालवासी ये दुर्गा की पूजा आराधना करते हैं। जय गणेश। माँ जगदम्बाना आ नोमला नोरतानी अंदर घाटलोडियानी अंदर आवेलू सत्यनारायण मंदिर અને હું સમજુ છું ત્યાં સુધી 45 વર્ષથી પણ વધારે અહીંયા ભગવાન સત્યનારાયણ બિરાજમાન છે અને બિહાર કલ્ચરલ ગ્રુપ દ્વારા આ આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે। તો આપણા ગુજરાતની અમદાવાદની અંદર આ એક બહુ મોટી વાત કહેવાય અને માતાજીની આરાધના બિહાર બંગાળની પદ્ધતિથી અહીંયા લોકોને જાણવા સમજવા મળે અને એ જ પૂજા પદ્ધતિ, સાચી પૂજા પદ્ધતિ વિદ્વાન પંડિતો દ્વારા થાય અને એ જ માને પ્રાર્થના એ જ બસ આ જ રીતે તું તમારી ચેનલના માધ્યમ દ્વારા એક જ વસ્તુ હું કહું કે આ દુનિયા અને દેશ ઉપરથી જે પણ સંકટ છે, લોકોના ઘરમાં સંકટ છે, એ દૂર કરે અને બસ માને પ્રાર્થના સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। નમસ્કાર દર્શક મિત્રો, આજે નવરાત્રિનો પાવન સમય ચાલી રહ્યો હોય તેવામાં ઘાટલોડિયાના સત્યનારાયણ મંદિરે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બિહાર કલ્ચરલ એસોસિએશન દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। જો કે આ વખતે ઇતિહાસમાં પહેલી વખત ઘાટલોડિયા વિસ્તારમાં દુર્ગા પૂજાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર આયોજન કેવી રીતે થયું છે, શું છે, આપણે સત્યમભાઈ જે આયોજક છે એમની પાસેથી જ જાણીશું। સત્યમભાઈ, આજે સમગ્ર આયોજન જે કરવામાં આવ્યું છે એવું કહેવાય છે કે ઘાટલોડિયા વિસ્તારમાં પ્રથમ વખત આવું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, તો એ વિશે થોડીક માહિતી આપો। નમસ્કાર બધા જ માઈ ભક્તોને। આપણે હિન્દુ ધર્મ મુજબ જે સૌથી પવિત્રમાં પવિત્ર મહિનો એવો આસો મહિનો છે અને એવું કહેવામાં આવે છે કે મા બાપનું પૂજન કરો એ પ્રથમ પૂજન કહેવામાં આવે છે અને દુર્ગા માતા તો આપણી પોતાની માઈ છે અને સૌને સંભાળે છે, સૌને સાચવે છે, એટલા માટે માઈનું જેટલું બી પૂજન કરીએ ઓછામાં ઓછું છે। પ્રથમ વખતે ઘાટલોડિયા વિસ્તારની અંદર શ્રી સત્યનારાયણ મંદિરની અંદર બિહાર કલ્ચર એસોસિએશન દ્વારા દુર્ગા પૂજાનું મહામહોત્સવ ભવ્યથી ભવ્ય પૂજન કરવામાં આ વખત થઈ રહ્યું છે। આની અંદર પંચમૂર્તિનું જે પૂજન કરવામાં આવશે, આપ અહીંયા નિહાળી શકો છો કે પ્રથમ પૂજન જે આપણે કહેવામાં આવે છે ગણપતિ દાદાનું, એમની જસ્ટ બાજુમાં માતા લક્ષ્મીનું નિવાસ છે, એની વચ્ચે મધ્યની અંદર મા દુર્ગાનું ખૂબ ભવ્ય મૂર્તિ છે, એની બાજુમાં મા સરસ્વતીનું મૂર્તિ છે અને એમની બાજુમાં ભગવાન કાર્તિકેયની મૂર્તિ છે। આ પાંચેય ભગવાનની પૂજન એકમથી માંડીને દશેરા સુધી આપણે કરીએ છીએ। આની અંદર વિદ્વાન પંડિત અને પૂજ્ય શાસ્ત્રી એવા અમારા વિનય શાસ્ત્રી દ્વારા પૂજન કરવામાં આવશે તથા આની અંદર દુર્ગા સપ્તશતીનો પાઠ 100 પાઠ આખા 10 દિવસ દરમિયાન કરવામાં આવશે। માટે સર્વે હરિભક્તોને, સર્વે માઈ ભક્તોને ભાવ ભર્યું આમંત્રણ બિહાર કલ્ચર એસોસિએશન આપે છે કે આપ સૌ ચોક્કસ અહીંયા પધારો અને માનું જે કૃપા છે, જે દૃષ્ટિ છે, જે દયા છે, જે પ્રેમ છે, આપ અનુગ્રહ કરો। આની અંદર વિશેષમાં વિશેષ વાત કરવામાં આવે છે કે 10 દિવસ એમ સવારે 9 વાગ્યાથી માંડીને રાત્રિના 10 વાગ્યા સુધી પૂજનનું આયોજન થાય છે, મહાઆરતી થાય છે, રાત્રિએ ભજન કીર્તનનું આયોજન બી કરવામાં આવે છે અને અલગ અલગ દિવસે મહાનુભાવો આવે છે, પોતાનું આશીષ વચન આપે છે અહીંયા અને લોકો એનો આનંદ પ્રાપ્ત કરે છે। આપને દિવસોની વિગત
કહું કે જેમ હવે જે ષષ્ઠીના દિવસે બેલને આપણને નિમંત્રણ આપવામાં આવશે બપોરે 3 કલાકે અને સવારે જ એમને વાગતા ગાતા સાથે અહીંયા મંડપની અંદર લેવામાં આવશે. એના પછી જ સપ્તમીના દાડે જ માતાજીના નેત્ર ખુલશે અને પછી બધા જ માઈ ભક્તો માતાજીનું સુંદર સ્વરૂપનું દર્શન કરી શકે ખાસ છે. કરીને હાલ માતાજીના નેત્રને ઢાંકી દેવામાં આવે છે. જી. એ વિશેનું વિશેષ મહત્વ શું છે? માતાજીને એવું કહેવામાં આવે કે જે માતાજીના નેત્ર બનાવે છે એ બીજા કોઈ દર્શન નથી કરી શકતા. માતાજી અત્યારે તપની અંદર હોય છે, માટે એમની જે તેજ, એમનું જે બલ, એમનું જે પ્રકાશ છે એ આપણા આમ જે બી વ્યક્તિ છે એ સહન કરી શકશે નહીં. માટે માતાજીને નેત્ર ઉપર પાટો બાંધવામાં આવે છે અને એ માત્ર ને માત્ર સપ્તમીના દાડે એ ખુલે છે અને એ બી ખુલે છે તો એ બધા જ વ્યક્તિ જોઈ શકતા નથી. પહેલાં માતાજીના બંધ પડદે એ આખી પૂજા વિધિ કરવામાં આવે છે રાત્રિના દાડે અને પછી જ બધા જ માય ભક્તો માટે પૂજા કર્યા પછી જ એ નેત્ર બધા દર્શન કરી શકે છે. पंडित जी, हमारे साथ बीजा पंडित जी रहे. पंडित जी, जैसे कि ये मंदिर की स्थापना कब हुई है और उनके गादीपति कौन थे पहले और आज इनकी व्यवस्था कौन संभाल रहे हैं? पहले वासुदेव दास जी करके थे, वही बनाए हैं और फिर लक्ष्मण दास जी उस गादी पे हैं और यहाँ की काजबाज मैं संभाल रहा हूँ. मतलब लक्ष्मण दास जी के बाद जो अभी इसका जो मैनेजमेंट है वो आप जी जी तो जी. लक्ष्मण दास जी सरसपुर में जो मोसाड़ है उनके बारे में थोड़ा बताएगा. वो उनका वहाँ पे क्या है? कहेंगे सर. એવું કહેવામાં આવે છે કે જેમ મામા ભાણેનું જે અત્યારે રથયાત્રાની અંદર આયોજન થાય છે, અમારું એવું કહેવાય કે ગાદીપતિ અને મુખ્ય મંદિર સરસપુર રણછોડરાય મંદિર છે, જ્યાં પૂજ્ય વાસુદેવ દાસજી મહારાજનું સ્થાપેલું એ મંદિર છે અને એમના બ્રહ્મલીન થયા પછી પૂજ્ય મહામંડલેશ્વર શ્રી લક્ષ્મણદાસજી બાપુજી ત્યાં અત્યારે વિરાજમાન છે અને ભગવાન એવા જગતપિતા જગદીશ પોતે સ્વયં જ્યારે ચાલીને આવે છે ત્યાં જ ભગવાન રોકાય છે અને જેટલા બી સાધુ સંતો છે રથયાત્રાની અંદર ત્યાં આવે છે. એમનું ભોજન પ્રસાદી રહેવા કરવાનું સળંગ 3 દિવસ સુધી ત્યાં એમનું આયોજન થાય છે અને ત્યાંનો એમને ભોજન પ્રસાદી મળે છે ત્યાં એવી રીતે. और पंडित जी, जैसे कि ये बिहार जो ये एसोसिएशन है उनके द्वारा पूरा आयोजन किया है, तो बिहार ये जो एसोसिएशन है वो क्या काम करता है और कैसे मतलब ये विचार है आज ये आयोजन? देखिए, इस बार पहली बार है दुर्गा पूजा का हम लोगों ने आयोजन किया है. बराबर हम लोग का ये है कि हमारे यहाँ दुर्गा पूजा नहीं होता था जिस विस्तार में हम लोग रह रहे हैं और काफ़ी वर्षों से हम लोग सोच रहे थे कि हम लोग का जो माँ बहन है जो खोज भरने का एक खोज भरने का विधि होता है, उस विधि में बहुत तकलीफ होता था. कहीं कहीं भटकते थे, मतलब जाते थे, कहीं गए तो मतलब बाहर के जगह पर गए तो लोग मना करते थे. ऐसी बहुत समस्या आती थी. इसके लिए हम लोगों ने ये मन में विचार आया कि हम लोग रहना, जन्मभूमि हमारा बिहार है, कर्मभूमि हमारा गुजरात है, तो हम गुजरात में रह रहे तो हम माँ दुर्गा की आवाहन करें और माँ दुर्गा की प्रतिमा यहाँ पर स्थापित करें और हर जो 10 दिवस है धूमधामों से पूजा करें. इसमें सभी समाज का जो बिहार कल्चरल एसोसिएशन है उसके बैनर तले हम लोगों ने ये कार्यक्रम कर रहे हैं और समाज के सभी लोगों को भाव भरा आमंत्रण है, यही मैं बोल रहा हूँ. बिहार कल्चर एसोसिएशन है बिहार में, मतलब कितने समय से काम कर रहा है और कैसे काम? बिहार में नहीं, ये ऑलरेडी यहाँ पर रजिस्टर्ड हुआ है संस्था. विगत 9 साल इस बैनर पर दुर्गा पूजा आयोजन किया गया हुआ था. विगत 9 वर्षों से दुर्गा पूजा बंद था, जो इस बार हम प्रथम बार इस बैनर तले दुर्गा पूजा का आयोजन किए हैं. આજે છે શક્તિનું પૂજન હોય છે. નવરાત્રિમાં 4 નવરાત્રિ હોય, 2 ગુપ્ત નવરાત્રિ અને 2 જે આપણે વ્યવસ્થિત ઉજવીએ છીએ એ રીતનું જે ચૈતરમાં અને આશ્વિનમાં. આ શરદકાલીન નવરાત્રિ છે. એમાં 9 દિવસ જુદા જુદા શક્તિઓને પૂજન હોય છે. શક્તિ વગર કશું જ નહીં. શક્તિ હો, આ શક્તિ છે નેત્રમાં તો દેખાય છે આપણને, આ હાથમાં શક્તિ છે તો ચાલે છે, આ વૃક્ષોમાં શક્તિ છે તો ઊભા છે, કદાચ એ શક્તિ નીકળી જાય તો સુખ થઈ જાય. તો શક્તિની આરાધના છે. દરરોજ પ્રતિ દિવસ પ્રથમ દિવસે શૈલપુત્રીનું પૂજન હોય. શૈલપુત્રી આ જે પ્રકૃતિ છે, પ્રકૃતિના આધારે શૈલ એટલે હિમાલય રાજના જે પુત્રી છે એમના પૂજન છે. દ્વિતીય બ્રહ્મચારિણી એટલે બીજો ક્રમ છે જે આપણે તપ કરવું. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે નિશાળમાં ભણવા જઈએ છીએ એ તપ ગણાય. તૃતીય ચંદ્રઘંડેતી, પછી પોતાના અંદર જે 6 પ્રકારના જે દોષ હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આદિ, એ ત્યાગ કરવી.
અંતર અને બાહ્ય શત્રુને ત્યાગ કરવા માટે ચંદ્રઘંટા માને પૂજન છે. પછી આવે ચતુર્થે દ્વિતીય કુસમાંડેત ચતુર્થકમ, માં કુસમાંડાને, જે માં કુસમાંડાના જે સ્થિત છે આપણા શરીરમાં અનાહત ચક્રમાં માને નિવાસ છે અને મંડળમાં સૂર્યમંડળમાં માને નિવાસ છે. એને પૂજન કરવાથી દરેક પ્રકારના જે ઐશ્વર્ય છે, ખાસ કરીને જે વેપારી વર્ગો છે, અને વેપારી વર્ગોને બુદ્ધની આવશ્યકતા છે ગ્રહોમાં, તો બુદ્ધના જે અધિષ્ઠાત્રી દેવી છે તે દેવી કુષ્માંડા,